નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે જે હમણાં તમારી ત્રિમાસિક પરીક્ષા આવી રહી છે તેમના માટે આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરી રહ્યા છે. તો આપણે આગળ સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરી ગયા છે. હવે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર દરેકે દરેક પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ તમારી આ પ્રશ્ન બેંક છે તે તમારી ત્રિમાસિક એક્ઝામમાં તમને 100% છે એ ઉપયોગી થવાની છે. તો તમારે ખાસ આ તૈયાર કરવાની છે. આમાંથી જ તમને પૂછાશે, બરાબર, અને તમે સારા એવા માર્ક મેળવી શકશો. તો દર વખતેની જેમ આપણે આ દરેકે દરેકનું સોલ્યુશન કરવાના છીએ, બરાબર. આગળ જેવી રીતના જોતા હતા એવી જ રીતના પહેલા તમારે આ પ્રશ્ન જોઈ લેવાના છે, પછી હું તમને દરેક પ્રશ્નનું સોલ્યુશન આપું છું. પહેલું છે વિકલ્પ વાળા પ્રશ્ન. જો તમારી પાસે આ પ્રશ્ન ના હોય તો તમારે આ પ્રશ્નને વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ લાસ્ટમાં હું તમને દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન આપીશ. જોડકું છે, એમના પછી એક વાક્યમાં ઉત્તર આપો. બરાબર, અહીંયા સુધીનું સોલ્યુશન જોઈએ, બાકીનું સોલ્યુશન આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. MCQ વાળા પ્રશ્ન છે. એમાં પહેલું કીધું પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું વનસ્પતિનું અંગ કયું છે? તો એમની અંદર આવશે ઓપ્શન સી પર્ણ. બીજું છે પર્ણનો લીલો રંગ કોને આભારી છે? તો એમની અંદર આવશે હરિત દ્રવ્ય. ત્રીજું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં હરિત દ્રવ્યનું કાર્ય શું? તો એમની અંદર આવશે સૂર્ય ઉર્જાનું શોષણ. ચોથું છે પર્યાવરણમાં રક્ષક કોષોથી આવરી લેતા છિદ્રને શું કહેવાય? તો એમને કહેવાય પર્ણરંધ્ર. પાંચમું છે વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરતું અંગ કયું છે? તો એમની અંદર આવશે ડી પર્ણ. છઠ્ઠું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મૂળનું કાર્ય કયું છે? એમની અંદર આવશે પાણી અને ખનિજ તત્વનું શોષણ. સાતમું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહી નાઇટ્રોજનનું સ્થાપન કાર્ય કોણ કરે છે? તેમની અંદર આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા. પર્ણરંધ્રની ખોલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? તો રક્ષક કોષો. નવમું છે વનસ્પતિના પર્ણમાં રહેલું કયું દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે? તો એમની અંદર આવશે હરિત દ્રવ્ય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10 છે નીચેનામાંથી કઈ વનસ્પતિનું પર્ણ પાણીના જગ જેવા આકારની રચના ધરાવે છે? તો કળશ પર્ણ. 11મું છે વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કાર્ય કોણ કરે છે? તો એમની અંદર આવશે પર્ણ. 12મું છે લીલી વનસ્પતિ કઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા. 13મું છે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તો કે કોષ. 14મું છે નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને તેને ખોરાક તરીકે ઉપયોગ કરે છે? તો એમની અંદર આવશે કળશ પર્ણ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 15 છે નીચેના પૈકી કયા ઘટકોનું સંશ્લેષણ વનસ્પતિ દ્વારા થાય છે? તો કાર્બોદિત. પ્રશ્ન ક્રમ 16 છે નીચલા અને ઉપલા જડબાને ધ્યાને રાખી રાક્ષી દાંતની સંખ્યા જણાવો. તો એમની અંદર આવશે 4. પ્રશ્ન ક્રમ 17 છે કાપવા અને બસકું ભરવા દાંતની સંખ્યા આકૃતિ આધારે જણાવો. તો એમની અંદર આવશે 8. આકૃતિ આગળ મેં તમને પ્રશ્ન બેંક બતાવી હતી ત્યારે તમારે આકૃતિ જોઈ લેજો. જો નો ખ્યાલ આવ્યો હોય તો હજી એક વખત વિડીયોને પાછળ કરીને ત્યાં આકૃતિ જોઈ લેવાની છે. પ્રશ્ન ક્રમ 18 છે ચાવવા અને ભરડવાના દાંતની સંખ્યા આકૃતિ આધારે પુખ્ત મનુષ્ય માટે જણાવવાની છે. તો એમની અંદર આવશે 20. 19 છે મીના દાંત વડે ખોરાકને ચાવે છે અને ત્યારબાદ ચીરે છે તો તેણે અનુક્રમે કયા દાંતનો ઉપયોગ કર્યો હશે?
તેમની અંદર આવશે દાઢ અને રાક્ષી દાંત. 20મું છે આકૃતિ આધારે નીચે આપેલા પાચનનો માર્ગ કયો છે? તેમની અંદર આવશે મુખગૃહ, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને ત્યારબાદ મોટું આંતરડું. 21મું છે આપેલ આકૃતિના આધારે સહાયક પાચક ગ્રંથિ માટે 400 વિકલ્પ પસંદ કરો. તેમની અંદર આવશે લાળ ગ્રંથિ, યકૃત ને સ્વાદુપિંડ. 22મું છે પાચન અંગોને તેમની લંબાઈ આધારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તેમની અંદર મુખગૃહ, અન્નનળી, નાનું આંતરડું, મોટું આંતરડું. લંબાઈ અનુસારે સૌથી મોટું નાનું આંતરડું, એમની લંબાઈ 7.5, મોટું આંતરડાની 1.5 અને ત્યારબાદ અન્નનળી. ત્યારબાદ જોડકા છે, બરાબર. એમની અંદર પેલું વડનું ઝાડ, તો એમની સામે જ એમનો જવાબ આપેલો છે સ્વયંપોષી. અમરવેલ પરોપજીવી. બ્રેડ પરની ફૂગ મૃતોપજીવી. કળશપર્ણ કીટાહારી અને ગાય પરાવલંબી. ત્યારબાદ બીજું જોડકું આપેલું છે, એમાં પણ એમની સામે જ એમનો જવાબ આપેલો છે. મૂળ તો પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે. પર્ણરંધ્ર કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે. પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે. રાઇઝોબિયમ તો નાઇટ્રોજનનું સ્થાપન અને હરિત દ્રવ્ય તો સૂર્ય ઉર્જાનું શોષણ. ત્રીજું જોડકું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા તો નાઇટ્રોજન આવશે. લીલ તો હરિત દ્રવ્ય આવશે. છાણિયું ખાતર તો ફોસ્ફરસ અને સેન્દ્રિય પદાર્થ આવે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય થશે. અને લાઇકેન તો લીલ અને ફૂગ. ત્યારબાદ એક વાક્યમાં જવાબ આપવાના છે. પેલું ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય? તો ખોરાકના પાચનની શરૂઆત મુખ ગૃહથી થતી હોય. ખોરાક વલોવવાનું કાર્ય કયા અંગમાં થાય? તો ખોરાક વલોવવાનું કાર્ય જઠરમાં થાય. ત્રીજું અન્નમાર્ગમાં સૌથી પહોળો ભાગ ધરાવતો અવયવ કયો? તો કોણ આવશે? જઠર. યકૃતમાં કયો પાચક ઉત્પન્ન થાય છે? તો પિત્તરસ. 5મું સ્વાદુપિંડમાં કયો પાચક ઉત્સેચક થાય છે? તો સ્વાદુરસ. 6ઠું નાના આંતરડાની દિવાલ કયો પાચક ઉત્સેચક ઉત્પન્ન કરે? તો આંતરરસ. 7મું છે નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય? તો 7.5. 8મું કયા અવયવમાં ખોરાક પાચનની ક્રિયા પૂર્ણ થાય છે? નાના આંતરડાના ખોરાક પાચનની ક્રિયા પૂર્ણ થાય. 9મું મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે? તો 1.5 મીટર. જડબાના આગળના દાંતને શું કહે છે? તો જડબાના આગળના દાંતને છેદક દાંત. કયો પાચક રસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરી શકે છે? તો સ્વાદુરસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરી શકે. 12મું છે જઠરની નીચે આવેલ સ્ત્રાવ્ય ગ્રંથિ કઈ છે? તો સ્વાદુપિંડ. 13મું અમીબા શાના વડે ખોરાક ગ્રહણ કરે છે? ખોટા પગ વડે. 14મું અમીબામાં આવેલ આંગળી જેવા પ્રવર્ધો શું છે? તો એ પણ શું છે? ખોટા પગ જ છે. 15મું છે અમીબા ખોરાકનું પાચન અને શોષણ શામાં થાય છે? અન્નધાનીમાં. 16મું છે કયું પ્રાણી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી શકે છે? તારા માછલી. 17મું વાગોળનારા પ્રાણીઓના 2 નામ આપો. તો ગાય અને ભેંસ. 18 છે નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહેવાય? તો નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય. 19મું રાંધેલા ભાગ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા કયો રંગ જોવા મળે છે? તો ઘેરો વાદળી કે કાળો રંગ. 20મું છે પુખ્ત વ્યક્તિમાં કાયમી દાંતની સંખ્યા. તો 32. ખાદ્ય પદાર્થોમાં છાવવા માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ થાય? અગ્રદાઢ અને દાઢનો. 22મું શરીરનો એકમાત્ર પાચક રસ કયો છે જે સ્વતંત્ર અંગમાં થોડા સમય માટે સંગ્રહ થાય? તો પિત્તરસ. 23 જીભના પાછળના ભાગ પર પરખાતો સ્વાદ કડવો. 24મું મુખમાં લાળરસ દ્વારા સ્ટાર્ચનું શાના રૂપાંતરણ થાય? સ્ટાર્ચનું શર્કરામાં. 25મું પુખ્ત
પુખ્ત વયની વ્યક્તિમાં સામાન્ય રીતે મોટી દળની એટલે કે દાઢની સંખ્યા કેટલી હોય? તો 12. બરાબર, અહીંયા તમારું આ સોલ્યુશન અહીંયા સુધીનું પૂર્ણ થાય છે. આગળનું સોલ્યુશન આપણે આગળના લેક્ચરમાં જોવાના છે. ત્યાર સુધી જો તમને આપણો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરવાનું છે, તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું છે, જેથી એ પણ સારી એવી રીતે તમારી ત્રિમાસિક એક્ઝામની તૈયારી કરી શકે અને એમને પણ સારા એવા માર્ક મળી શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળતા રહે. થેન્ક યુ.